હાલ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામની કિસાન બચાવ પદયાત્રા ચાલી રહી છે। આ દરમિયાન જસદણના ઘેલા સોમનાથ ગામમાં એક કાકા પ્રવીણ રામ પાસે આવે છે અને તેઓ પ્રવીણ રામને ગળે લગાવીને રડી પડે છે। જે હા, એ દ્રશ્ય સામે આવ્યા છે। એ દ્રશ્ય પાછળની શું હકીકત છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હાલ આ દિવસોમાં આમ આદમી પાર્ટીની ખેડૂતોના સમર્થનમાં ખેડૂતોના હિતને લઈને કિસાન બચાવ પદયાત્રા ચાલી રહી છે। ગીર સોમનાથથી થોડાક દિવસ પહેલાં આ પદયાત્રાનો પ્રારંભ થયો હતો, જે અલગ અલગ જિલ્લાઓમાં ફરી રહી છે। ત્યારે જસદણ, જે મંત્રી કુંવરજી બાવળિયાનો ગઢ છે, મત વિસ્તાર છે, ત્યાં આ કિસાન બચાવ પદયાત્રા પહોંચી હતી। જસદણના ઘેલા સોમનાથ ગામમાં આપ નેતા પ્રવીણ રામ સહિતના ખેડૂતો ત્યાં હતા। તે દરમિયાન એક મુંબઈમાં રહેનાર કાકા છે, તે આપ નેતા પ્રવીણ રામ પાસે પહોંચે છે। ત્યારબાદ તેમની સાથે ભેટીને રડી પડે છે અને તેઓ કહે છે કે તેઓ મૂળ સાવરકુંડલાના છે, પરંતુ હાલ વ્યવસાયની રીતે મહારાષ્ટ્ર મુંબઈમાં રહે છે। પરંતુ તેમને પણ આ યાત્રામાં જોડાવાની ઘણી ઈચ્છા હતી, પણ તેમની ભાઈની તબિયત ખરાબ હોવાથી તેમને હોસ્પિટલ જવું પડે તેવી સ્થિતિ હતી। તેના કારણે તેઓ જોડાઈ નથી શકતા। પહેલાં તો ભાવુક કરી તે દ્રશ્ય સામે આવ્યા છે। દ્રશ્ય જુઓ। એટલા દિવસ આવ્યા એ મોટી વાત છે। હજી તો મારું સાવરકુંડલા મારો ભાઈ હોસ્પિટલમાં એડમિશન એ જોઈને પછી આવે કોશિશ પૂરી કરી, પછી મારે મુંબઈ જવું છે એકદમ, પણ અધૂરો મૂકવું તો મારે એ તો જરૂરી છે ને આ તો જરૂરી છે। તમે એટલા દિવસ રહ્યા કન્ટિન્યુ, બહુ મોટી વાત છે। તમે એટલા દિવસ રહ્યા એ મોટી વાત છે। અહીંના ખેડૂતો બધા તમે બોમ્બેથી છે અહીંયા લાંબા થયા એ મોટી વાત છે। તો હવે તમે કઈ રીતે જાઓ? હવે છે બસ સ્ટોપ નજીક હશે તો ત્યાંથી વહી જઈશ સાવરકુંડલા માટે। સાવરકુંડલા થઈને પછી મુંબઈ જઈશ, પછી એને દવાખાને લઈ જવાનું, પછી કાલ પર તમને સાવરકુંડલા માટે નહીં, હું અહીંયાથી બસ સ્ટોપ નજીક એ પછી હું ગોતવી દઈશ, કાંઈ વાંધો નહીં, એ કરાવડાવ્યું નહીં કે કોઈ બસ સ્ટેન્ડ કરાવડાવ્યું। આપણે જે દ્રશ્યમાં જોયો, આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામને ભેટીને તેઓ રડી પડ્યા છે અને કહી રહ્યા છે કે મને પણ ખેડૂતો માટેની આ લડાઈમાં જોડાવાનું છે અને ખેડૂતોને હક અને અધિકાર મળે તે વાત કરવાની છે। ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયુ વેગની જેમ વાયરલ થઈ રહ્યો છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।